નમસ્કાર મિત્રો, વન નેશન વન ઇલેક્શન આની ચર્ચાઓ સમગ્ર દેશમાં ચાલી રહી છે. સૌપ્રથમ એ જાણીએ કે વન નેશન વન ઇલેક્શન એટલે હોય શું. વન નેશન વન ઇલેક્શન એટલે આખા દેશમાં એક સાથે જ ઇલેક્શન થાય. હમણાં તમે જોયું કે તમિલનાડુનું ઇલેક્શન ગયું, વેસ્ટ બેંગાલનું ગયું, આપણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન ગયું, પરંતુ અલગ અલગ સમય પર અલગ અલગ તારીખો પર ઇલેક્શન ગયા. પરંતુ હવે વન નેશન વન ઇલેક્શનની ચર્ચાઓ થઈ રહી છે કે આખા દેશમાં એક સાથે જ ઇલેક્શન થાય, અને એને લઈને જ અલગ અલગ સાંસદો છે ગુજરાતના પ્રવાસે છે. હવે એ ગુજરાતના બધા જ પક્ષોના અલગ અલગ નેતાઓ સાથે વાત કરશે અને તેમને વિચારણા શું છે આ ઘટનાને લઈ, આ વન નેશન વન ઇલેક્શનને લઈ એ જાણવાનો પ્રયત્ન કરશે. બધા જ પક્ષ એટલે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી, અને સાથે જ બીજા લોકોના પણ અભિપ્રાય જાણવાનો પ્રયત્ન વન નેશન વન ઇલેક્શનમાંથી જેટલા પણ લોકો ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેમજ એક પ્લાન બનાવવાનો છે, એમાંથી એ પ્રવાસે ગુજરાતમાં આવ્યા છે એને લઈ અને આ લોકો સાથે મળશે, એક બેઠકનું આયોજન કરશે અને જેમાં એ લોકો એમના અભિપ્રાય છે એ ત્યાં જણાવશે. વન નેશન વન ઇલેક્શનને લઈ તેમનું શું માનવું છે અને આનાથી દેશને કેટલો ફાયદો થઈ શકે છે, બીજા બધા જ લોકોને કેટલો ફાયદો થઈ શકે છે, એને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી છે, વિચાર કરી રહ્યા છે અને ત્યારબાદ કોઈ નિર્ણય આવશે. પરંતુ આની મીટિંગ આજે ગુજરાતમાં પણ હતી અને જેમાં બધા જ પક્ષના નેતાઓ, કોંગ્રેસ વિપક્ષ પણ ગયું હતું, ઈસુદાન ગઢવી પણ જોવા મળ્યા હતા, એમના ધારાસભ્યો એમની સાથે જો આમ આદમી પાર્ટીની ટીમ પણ હતી, સાથે જ અમિત ચાવડા પણ પહોંચ્યા હતા, એમની ટીમ પણ હતી, બધા જ લોકો ત્યાં પહોંચ્યા હતા અને એ લોકોએ પણ અહીંયા જઈ અને તેમના અભિપ્રાયો મૂક્યા છે. હવે આ મીટિંગમાં તેમને શું કહ્યું છે એ આપણે વારા બંને પ્રદેશ પ્રમુખ છે એમને સાંભળી લઈએ. કોંગ્રેસમાં અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ છે એ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વન નેશન વન ઇલેક્શનને લઈને શું કહી રહ્યા છે સાંભળીએ. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. દેશના બંધારણના 129માં સંશોધન બિલ પર દેશની પાર્લામેન્ટે જે જેપીસીની રચના કરી છે, કમિટી આજે ગુજરાતમાં આવી છે, રાજકીય પક્ષો સાથે પરામર્શ કર્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમારું પ્રતિનિધિ મંડળે આ વન નેશન વન ઇલેક્શનનો જે પ્રસ્તાવ છે, જે બિલ છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એટલા માટે કારણ કે આ જે બિલ લાવવામાં આવ્યું છે એની પાછળનો જે હિડન એજન્ડા છે કે સત્તાનું કેન્દ્રીકરણ કરવું, બંધારણનું જે આપણી ભાવના છે એના વિપરીત બિલ છે. દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક ઢાંચો છે કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી છે, એનું કેન્દ્રીકરણ કરવાનો આ પ્રયત્ન છે. સાથે સાથે જે બિલના પ્રાવધાન આપ્યા છે કે કોઈ રાજ્યમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે કે કોઈ રાજ્ય સરકાર એ સરકારનો ભંગ કરે તો એવા સંજોગોમાં મધ્યવર્તી ચુનાવ નહીં થઈ શકે, અને થશે તો બાકીના પીરિયડ માટે જ કરવામાં આવશે. ત્યારે દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે બંધારણ સભામાં પણ 1949માં બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ રીતે કીધું હતું કે કોઈ પણ મતદાર સરકાર ચૂંટવા માટે મત આપે છે 5 વર્ષ માટે હોય છે, એ અડધા સમય માટે મત હોઈ શકે નહીં. ત્યારે એ જે વ્યવસ્થાઓ આ બિલમાં લાવવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ. સાથે સાથે જે એમણે એના ઉદ્દેશ બતાવ્યા છે કે વન નેશન વન ઇલેક્શન એટલા માટે કારણ કે ખર્ચામાં કમી થાય, એટલા માટે કે મશીનરી ઓછી રોકાય, પણ જે જમીનની હકીકત જોઈએ છે તો દરેક રાજ્યોના સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટના 1% પણ ઓછી રકમ આ ચૂંટણીઓની વ્યવસ્થામાં ખર્ચ થાય છે. પણ સાથે એક સાથે ઇલેક્શન કરાવશે તો આટલો મોટો સુરક્ષા બળો ક્યાંથી આવશે?
એક સાથે આટલા ઈવીએમ કે વીવીપેટ ખરીદવાના થશે તો એનો કેટલા કરોડોનો ખર્ચ થશે. એક સાથે જે ચૂંટણીઓ થાય તો સેન્ટ્રલના જે મુદ્દાઓ છે હાવી થઈ જાય. નેશનલ નેરેટિવ્સના આધારે ચૂંટણીઓ થાય એટલે સ્થાનિક જે રાજ્યોના મુદ્દા છે, સ્થાનિક જે સ્વરાજની સંસ્થાઓના મુદ્દા છે, એ મુદ્દાઓ દબાઈ જશે. એક સાથે લોકસભાની ચૂંટણી થાય, એ જ દિવસે વિધાનસભાની ચૂંટણી થાય, એ જ દિવસે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થાય તો મતદારો પણ ભ્રમિત થશે કે કયા મુદ્દાઓ આધારિત મત કરવું, કયા મુદ્દા આધારિત સરકારો બનાવી, કયા સરકારોની જે વિફલતાઓ છે એનું એસેસમેન્ટ કરવું. એ મતદારો પણ આમાં મોટા પ્રમાણમાં ભ્રમિત થવાની શક્યતાઓ છે. કોડ ઓફ કન્ડક્ટના નામે જે વાતો કરવામાં આવી છે એ હાયર સાઈડ આ બિલમાં વાતો કરી છે, પણ ખરા અર્થમાં કોડ ઓફ કન્ડક્ટ જ્યારે લાગે છે એ સમયગાળો નિશ્ચિત હોય છે. એ સમયગાળા પહેલાંના જેટલા મંજૂર કામો હોય છે, યોજનાઓ છે, ડેવલપમેન્ટ વર્ક અને નિર્ણયો હોય છે, એ એટલા સમય પૂરતા ક્યાંય અટકતા નથી. ત્યારે એવા સંજોગોમાં કોડ ઓફ કન્ડક્ટના નામે પણ જે વાત કરવામાં આવી છે, હું માનું છું કે આમાં કયા યોગ્ય નથી. ત્યારે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. આ દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની વિરુદ્ધમાં છે, બંધારણની ભાવનાઓની વિરુદ્ધમાં છે, રાજ્ય સરકારની જે વિધાનસભાઓ છે એના અધિકારોને સીમિત કરવાવાળું બિલ છે, સત્તાનું કેન્દ્રીકરણ કરવાવાળું બિલ છે, અને એની પાછળનો જે હિડન એજન્ડા છે એનાથી રાજ્યોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મુદ્દાઓ છે, જે લોકોનો મતનો અધિકાર છે, એ સીમિત થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત જે બંધારણમાં સંશોધનમાં સુધારા અંતર્ગત આજે જેપીસીની જે મિટિંગ અહીંયા મળવાની હતી એમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ અને અમારી જે ટીમ છે એમણે પોતાના મત રજૂ કર્યા છે. અમે જેપીસીની મિટિંગમાં આમ આદમી પાર્ટીએ લેખિતમાં જેપીસીના એના મેમ્બરોને, માનનીય ચેરમેનશ્રીને અમારા વિરોધના મુદ્દાઓ પોઈન્ટ છે એ આપ્યા છે કે કઈ રીતે પોસિબલ બની શકે. તમે જુઓ એટલું સ્ટ્રક્ચર ક્યાંથી પોસિબલ થઈ શકે. એક જ્યારે ચૂંટણી થાય છે વિધાનસભાની ત્યારે 3-4 તબક્કાઓમાં જાય છે, ત્યારે એક લોકસભા, વિધાનસભા, સાથે સાથે લોકલ બોડી ઇલેક્શન અને સાથે એમના મુદ્દાઓ અલગ હશે, રાજ્યના મુદ્દા અલગ હશે, લોકલ બોડીના મુદ્દાઓ અલગ હશે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ હશે. સાથે સાથે ત્રીજો પોઈન્ટ એ પણ અમે આપ્યો છે કે ખર્ચાની જે વાત કરે છે કે ખર્ચો વધી જાય છે, કોડ ઓફ કન્ડક્ટ લાગે છે અને કોડ ઓફ કન્ડક્ટના કારણે વિકાસના કામો નથી થતા. આમાં પણ અમે મુદ્દાઓ આપ્યા છે કે ભાઈ ક્યાં ખર્ચો લાગ્યો છે. અત્યાર સુધીનો રેકોર્ડ બતાવે છે કે માત્ર 4,500 કરોડ રૂપિયાની આસપાસનો ઇલેક્શન કમિશને આપેલો છે, તો એ જીડીપીના 0.1% થાય છે. અને એટલો ખર્ચો આપણે ચૂંટણીમાં લોકતંત્ર બચાવવા માટે નહીં કરી શકીએ. ભારત છે એ લોકતાંત્રિક દેશ છે, ભારતની ઓળખ છે વિવિધતામાં એકતા, અને એમાં તમામ રાજ્યો, તમામ મુદ્દાઓ અલગ છે, રાજ્યોના મુદ્દાઓ અલગ છે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ છે. અને એની સાથે સાથે આ સ્ટ્રક્ચર છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે બંધારણના બાબા સાહેબે આપેલા જે સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એ પોઈન્ટને વાયોલન્સ થાય છે. એ પણ અમે મુદ્દાઓ આપ્યા છે. સાથે સાથે અમે એ પણ કહ્યું છે પાર્લામેન્ટરી જે કમિટી બેઠી છે ને કે અમારા મતે તમે એવું કરો કે વન નેશન વન ઇલેક્શનની જગ્યાએ વન નેશન વન એજ્યુકેશન કરો, વન નેશન વન હેલ્થ કરો, વન નેશન વન જસ્ટિસ કરો, વન નેશન વન ફૂડ કરો. લોકો માટે આપણે શું કરીએ છીએ, જનતા માટે શું કરીએ છીએ, જનતાનો પણ એવો અભિપ્રાય છે, અમે લીધેલો છે. એ પણ મેં રજૂ કર્યો છે કે જનતા એવું માને છે કે જ્યાં સુધી વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ હોય છે એટલે પેટ્રોલ ડીઝલના તો કમસે કમ ભાવ અકબંધ રહે છે. સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ પણ 2 સજેશનો આપ્યા કે એવું જ તમારે જો કરવું જ હોય તો તમે એવું કરો કે એક ટાઈમે 2.5 વર્ષે બધા ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવે અને એક સમયે 2.5 વર્ષ પછી લોકસભાની ચૂંટણીઓ આવે. કારણ કે એમાં વિધાનસભા ભંગ થશે, એનું પણ તમે કઈ રીતે કરી શકશો. વિધાનસભા ભંગ થયા પછી કેટલો સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહેશે, કઈ રીતે રહેશે, સરકારો પડી જાય છે, પાડી દેવામાં આવે છે, તો એના માટેની શું વ્યવસ્થાઓ છે. આ બધા મુદ્દાઓ અમે જેપીસી સમક્ષ મૂક્યા છે.
આપે સાંભળ્યા બંને વિપક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ સાંભળ્યા, યશોદાન ગઢવીને પણ સાંભળ્યા. વન નેશન વન ઇલેક્શન, આખા દેશમાં એક સાથે ઇલેક્શન થવું જોઈએ કે ન થવું જોઈએ એને લઈ એક પ્લાન, એક ફોર્મેશન બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે અને એને જ લઈ અને અલગ અલગ સાંસદો છે એ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતના પ્રવાસે બધા જ નેતાઓની પાસે જઈ તેમને વિચાર શું છે વન નેશન વન ઇલેક્શનને લઈ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હવે વન નેશન વન ઇલેક્શનને લઈ આપનું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. આ લોકો છે એમના વિચારને લઈને પણ આપનું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. કારણ કે વન નેશન વન ઇલેક્શન હોય કે કોઈનું પણ ઇલેક્શન હોય, મત તો તમારે પણ કરવાનો જ છે. એટલે તમારા અભિપ્રાય કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.